યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે ખાસ એક્શનમાં રહેતા જોવા મળવાના છે? ગુડ મોર્નિંગ. યસ, સૌપ્રથમ હું શરૂઆત કરવા માંગીશ આજના ઓટોના નંબર જે આપણને ગઈકાલે આવે છે. સ્વાભાવિક છે કે આપણે જૂન મહિનામાં એન્ટર થયા છે એટલે આપણને ઓટોના નંબર આવે છે કે જેમાં સૌપ્રથમ હું હીરો મોટોકોર્પ તમને હાઇલાઇટ કરવા માંગીશ કે હીરો મોટોકોર્પ તરફથી જે આપણને નંબર આવે છે સેલ્સના, એમાં એમનું જે કુલ વેચાણ છે જે 15.2% વધીને 5 લાખ યુનિટને પાર આપીને આપણને જોવા મળ્યું છે, જે એક સારી બાબત છે. જે બાદ એમના જો ઘરેલું વેચાણની વાત કરું તો એમના જે ઘરેલું ડોમેસ્ટિક વેચાણ છે જે આપણને 16.2% વધીને 4.91 લાખ યુનિટ જો, એટલે કે એમનું જે ડોમેસ્ટિક અને ઓવરઓલ સેલ્સ જે અનુમાંથી એક સારા એવા નંબર આવ્યા છે. પરંતુ એમનું જે એક્સપોર્ટ છે એમાં થોડી આપણને નરમાશ જોવા મળી છે. એક્સપોર્ટ એમનું 15.5%થી ઘટીને આપણને 12,032 યુનિટ જોવા મળ્યું છે. આ વાતથી આપણે હીરો મોટોકોર્પની. જે બાદ હું તમને ટીવીએસ મોટર્સના નંબર હાઇલાઇટ કરવા માંગીશ કે ટીવીએસ મોટર્સમાં એમના જે જૂના નંબર આવ્યા છે એમાં તેમનું કુલ સેલ્સ 5% વધીને 3.34 લાખ જોવા મળ્યું છે. એટલે કે અહીંયા પણ હીરો મોટોની કંપનીમાં સેલ્સ આપણને ઓછું જોવા મળ્યું છે. અને એમને જો ટુ વ્હીલરની વાત કરું સ્પેસિફિક, એમને ટુ વ્હીલર જે 3,04,000 યુનિટ જે હતા જેની સામે 6%નો વધારો થઈને 3,32,000 યુનિટ આપણને 3,22,000 આપણને યુનિટ અહીંયા જોવા મળે છે. જ્યારે એમના ઇલેક્ટ્રોનિક વ્હીકલની વાત કરું તો એમાં આપણને સારો એવો વધારો જોવા મળ્યો છે. ઇલેક્ટ્રોનિક વ્હીકલ વેચાણ જે એમનું છે 10% વધીને 15,859 યુનિટ જોવા મળ્યું છે. અને અહીંયા સારી બાબત એ છે કે એમનો એક્સપોર્ટ તો ઘટાડો આવ્યો છે, પરંતુ એમનું જે હીરો મોટોકોર્પની જો કંપનીની વાત કરું એમાં થોડુંક આપણને સારું જોવા મળ્યું છે. એક્સપોર્ટ એમનો 4% ઘટીને 76,074 યુનિટ જોવા મળ્યું છે, જે આપણને હીરો મોટોકોર્પની કેસમાં આપણને 15% જોવા મળ્યો હતો. જે બાદ આપણે નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો આપણે આઈસર મોટર્સ પર નજર કરીશું કે આઈસર મોટર્સમાં જે રોયલ એનફિલ્ડનું જે વેચાણ આપણને નંબર આવે છે જે 5% ઘટીને આપણને 73,141 યુનિટ જોવા મળ્યું છે. અને એક્સપોર્ટમાં બહુ મોટો આપણને અહીંયાથી ઝટકો જોવા મળ્યો છે, ખાસ કરીને રોયલ એનફિલ્ડનું, કે એમનું જે એક્સપોર્ટ છે કે જેમાં 27%નો ઘટાડો જોવા મળે છે સ્પેસિફિક રોયલ એનફિલ્ડમાં. જે બાદ હું તમને નેક્સ્ટ હું સ્ટોકની વાત કરવા માંગીશ તો ટાટા મોટર્સ આપણે ધ્યાન પર રહેશે કે ટાટા મોટર્સના જે નંબર આવે છે એમની જે કુલ સેલ્સ છે જે 6% ઘટીને 74,147 યુનિટ જોવા મળ્યું છે. જ્યારે એમના કોમર્શિયલ વ્હીકલની વાત કરીએ તો એમાં પણ આપણને 6%નો ઘટાડો જોવા મળ્યો છે. પેસેન્જર વ્હીકલની વાત કરું તો એમાં પણ 8%નો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ અહીંયા કોન્ટ્રા જોવા મળ્યું છે એક્સપોર્ટમાં, કે એમનું જે એક્સપોર્ટ છે કે જે આપણને 13% વધીને 1457 યુનિટ જોવા મળ્યું છે. એટલે આ વાતથી ઓવરઓલ આપણે ઓટોના નંબરની. જે બાજુ બિઝનેસ અપડેટ આપવા માંગીશ કે જેમાં સૌપ્રથમ આપણે સીએસબી બેંક ઉપર ધ્યાન રાખીશું કે સીએસબી બેંકના જે નંબર આવે છે Q1ના નાણાકીય વર્ષ 2025ના, કે એમાં જે એમની જે ડિપોઝિટ છે જે 22% વધીને કુલ ₹29,920 કરોડ આવી છે. જ્યારે એમના ગ્રોસ એડવાન્સીસની વાત કરું તો એમાં આપણને 18%નો વધારો જોવા મળે છે, જે ₹25,099 કરોડ જોવા મળે છે. એટલે ઓવરઓલ એમની જે ડિપોઝિટ અને ગ્રોસ એડવાન્સીસ બંનેમાં સારો એવો સુધારો અહીંયા જોવા મળે છે. જે બાદ એનએમડીસી આપણે નજર પર રહેશે. એમાં બે અપડેટ છે. એક તો એમના જે પર્ટિક્યુલર જે આયર્ન ઓર એની કિંમતમાં એક થોડા બદલાવ કર્યા છે, સાથે સાથે એમની બિઝનેસ અપડેટ આવી છે કે એમને જે આયર્ન ઓર લંપની જે કિંમત છે જે ₹5,950 પ્રતિ ટન નક્કી કરવામાં આવી છે, જે એમાં ₹500નો ઘટાડો કરવામાં આવ્યો છે. આની અગાઉની વાત કરું તો પહેલાં 6,450 ટન હતો, જે ઘટાડીને હવે તેઓ અહીંયાથી ₹500 અહીંયાથી ઘટાડીને 5,950 ટન પ્રતિ ટન અહીંયાથી કરતા જોવા મળે છે. જ્યારે આયર્ન ઓર ફાઇન્સની વાત કરવા માંગીશ તો એમાં આપણને 5,110 પ્રતિ ટન તેમને અહીંયા પ્રાઇસ તેઓ નક્કી કરવામાં આવી છે. હવે એમના બિઝનેસની વાત કરું તો એમને જે પ્રોડક્શન જે છે 3.48 મેટ્રિક ટન હતું, જે ઘટીને 3.37 મેટ્રિક ટન થયું છે. જ્યારે એમને સેલ્સની વાત કરું જે 4 મેટ્રિક ટનથી વધુ હતું, જે અહીંયાથી ઘટીને 3.73 મેટ્રિક ટન થયું. એટલે કે એમના જે નંબર આવે છે એમાં થોડોક આપણને નર્વસ જોવા મળી છે. જે બાદ આપણે આજના દિવસે ધ્યાન પર રહેશે તો વેલ્સ પણ સ્પેશિયાલિટી ધ્યાન પર રહેશે કે એમાં વાત એવી છે કે જે ગઈકાલે સમાચાર આવ્યા હતા કે L&T તરફથી તેમને સ્પેસિફિક ઇલેક્ટ્રોનિક મોડ્યુલ માટે ₹1250 કરોડનો ઓર્ડર મળ્યો છે. એટલે આજના દિવસ આપણે એક્સપોર્ટ રહેશે. સાથે સાથે એક સ્મોલ કેપ કંપની છે કે જેનું નામ છે સકુમા એક્સપોર્ટ, કે જેમાં આજે આપણને ઘણી એક્શન જોવા મળી શકે છે. કારણ કે ફર્સ્ટ એના સમાચાર છે કે બોર્ડે એક શેર ઉપર 4 બોનસ શેરની જાહેરાત કરી છે. સેકન્ડ, QIP દ્વારા બોર્ડે ₹500 કરોડ ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. એન્ડ થર્ડ, કે એમની જે સબસિડિયરી કંપની છે કે જેમાં તેઓ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા કુલ ₹600 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયાથી કરતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ દરેક એક આ સ્ટોક છે બિઝનેસ અપડેટ રિલેટેડ કે પછી ઓટો નંબર રિલેટેડ કે જેમાં આપણને ઓવરઓલ એક એક્શન જોવા મળી શકે છે. તો દરેક પર આપણે ફોકસ રાખીશું. ઓવર ટુ યસ.